ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। અમદાવાદમાં ફરી એકવાર ટીખડખોરોના નિશાને સરકારી કચેરીઓ આવી છે। એએમસીની દાણાપીઠ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમ એએમસી કચેરી ખાતે પહોંચી। પોલીસ દ્વારા તાત્કાલિક પરિસર ખાલી કરાવવામાં આવ્યું છે। તો ફરી એક વખત આ ધમકી મળતા અફરાતફરીનો માહોલ છે તે સર્જાયો। દોડધામ મચી જવા પામી। હાલ તો વિવિધ એજન્સીઓ, બોમ્બ સ્ક્વોડ છે, ફાયર વિભાગની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે। સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। હાઈ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ છે તે નથી મળી આવી, તેને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। સાથે ગાંધીનગરમાં પણ આ પ્રકારની ધમકીઓ આપી હોવાનું સામે આવ્યું। સચિવાલયને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। મુખ્યમંત્રી કાર્યાલયને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। આરએસએસ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે તે આપવામાં આવી છે। ઈમેલ મારફતે આ તમામ જગ્યાએ ધમકી આપી હોવાનું સામે આવી રહ્યું છે। તો આજ મુદ્દે સંવાદદાતા દીપક વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। દીપક, અત્યારે શું સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે? આ બોમ્બની ધમકી આપ્યા બાદ સર્ચ ઓપરેશન કેવું ચાલી રહ્યું છે? શું કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી છે કે કેમ? નેહા, અમદાવાદ મહાનગરપાલિકાને જે બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી તેના પગલે અત્યારે હાલ આખું એ પરિસર ખાલી કરાવી દેવામાં આવ્યું છે। ફાયર વિભાગ સાથે જ જે બોમ્બ સ્ક્વોડ છે તેના દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે અને અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ શકાય છે કે તમામ કર્મચારીઓ છે તેમને રજા આપી દેવામાં આવી અને તેમના જે બેગ સહિત ટિફિન હતા તે પણ તપાસવામાં આવ્યા અને હવે ફાયર વિભાગ દ્વારા ફરીથી એકવાર જે સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે અને અત્યારે હાલના આ દ્રશ્યો છે કે મહાનગરપાલિકાનું જે આખું પરિસર છે તે ખાલી કરાવી દેવામાં આવ્યું છે। ફાયર વિભાગના જવાનો છે તે પણ અહીં પહોંચ્યા છે અને તેમના દ્વારા અત્યારે હાલ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। એટલે કે ક્યાંક જે પ્રકારે જે પરિસ્થિતિ સર્જાઈ અને હવે આખું જે પરિસર છે તે ખાલી કરાવી દેવામાં આવ્યું છે। તમામ કર્મચારીઓ હતા તેમને અહીંથી બહાર કાઢવામાં આવે છે। શું મેસેજ મળ્યા હતા અને આ તમામ બાબતોને લઈને અત્યારે ફાયર વિભાગ છે તે પણ અહીં પહોંચ્યું છે। કર્મચારીઓ સાથે વાત કરીશું। શું મેસેજ હતા અને આપને પરિસર ખાલી કરવા કહ્યું? અમે રેગ્યુલર દરેક કર્મચારી પોતાના ટાઈમ પર આવી ગયા હતા ઓફિસ પર અને પછી મેસેજ મળ્યો, સિક્યુરિટીએ બધાને નીચે ઉતાર્યા અને પછી એવા મેસેજ મળ્યા કે કઈ બોમ્બની અફવા છે એ બાબતે બધા કર્મચારી નીચે આવી ગયા હતા અને આખી બિલ્ડિંગ ખાલી કરાવી દીધી હતી। બિલકુલ આખું પરિસર છે તે ખાલી કરવામાં આવ્યું છે અને અત્યારે હાલના આ દ્રશ્યો છે કે જે પરિસર છે ત્યાં પોલીસ છે તે પણ પહોંચી ચૂકી છે અને પોલીસ દ્વારા અત્યારે હાલ જે બિલ્ડિંગ છે તેની માહિતી મેળવી અને તપાસ છે તે પણ કરવામાં આવી રહી છે અને આખું પરિસર કે જે કર્મચારીઓ અને મુલાકાતીઓથી ભરેલું હતું તે ખાલી કરાવી દેવામાં આવ્યું છે। મહત્વની બાબત એ છે કે માત્ર અમદાવાદ નહીં પરંતુ જે પ્રકારે ગાંધીનગરને પણ જે સીએમ ઓફિસ છે તેને પણ ઉડાવી દેવાની ધમકી મળી, સાથે જ આરએસએસ ઓફિસ છે તેને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેના પગલે અત્યારે હાલ જે તંત્ર છે તે દોડતું થઈ ચૂક્યું છે અને અત્યારે હાલ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। પરિસર આખું છે 6 માળનું આ પરિસર છે મહાનગરપાલિકાનું, મુખ્ય કચેરી છે મહાનગરપાલિકાની અને આ કચેરીમાં અત્યારે હાલ જે કર્મચારીઓ છે અને જે અધિકારીઓ છે તે પણ અહીં પહોંચ્યા છે અને તેમના દ્વારા અત્યારે હાલ અહીં કામગીરી છે તે કરવામાં આવી રહી છે। મેયર હિતેશ બારોટ છે તે પણ અહીં પહોંચ્યા છે અને અત્યારે હાલ જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેમના દ્વારા પણ અત્યારે હાલ અહીં આ પહોંચી અને જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવામાં આવ્યો છે। હિતેશભાઈ, જે ધમકી મળી અહીંયા પહોંચ્યા છો, તંત્ર સાથે શું વાત થઈ અને શું કામગીરી કરવા સૂચના આપી છે? બોમ્બ સ્ક્વોડે પૂરા બિલ્ડિંગની તપાસ કરવાની શરૂઆત કરી દીધી છે અને બોમ્બ સ્ક્વોડ અને ફાયરની ટીમ અને પોલીસની ટીમની જાણકારીના ભાગરૂપે અત્યારે આખા બિલ્ડિંગ તપાસ કરી રહ્યા છે। ચેરમેન સાહેબ, જે પ્રકારે આ પરિસ્થિતિ જે સર્જાઈ છે, અવારનવાર સ્કૂલ હોય, કોર્ટ હોય અને હવે મહાનગરપાલિકાને ઉડાવવાની ધમકી મળી છે, શું કહેશો આપ? કારણ કે તપાસ શું ચાલી રહી છે ને કર્મચારીઓને રજા આપવામાં આવી છે? પહેલા તો કેટલાક લોકો નાગરિકોમાં ડર પેદા થાય એના માટે આવા મેસેજ કરતા હોય છે, પણ આપણે ખૂબ જ ગંભીરતાથી આને લઈએ છીએ। જેવો મેસેજ મળ્યો એવો તાત્કાલિક દરેક લોકોને પહેલા તો એમના સ્થળ ઉપરથી નીચે ઉતાર્યા છે અને અત્યારે બોમ્બ સ્ક્વોડ અને પોલીસ વિભાગ જે છે એ તપાસ કરી રહ્યું છે। કોઈ પણ જાતનું પેનિક ફેલાવવાની જરૂર નથી। સરકાર સજ્જ છે, આપણે ચેક કરી રહ્યા છે કે આ ધમકી જે છે એમાં સત્ય કેટલું છે, પણ કોઈએ ગભરાવાની જરૂર નથી। અમે પોતે આજે અમારા કર્મચારીઓની સાથે અહીંયા સ્થળ ઉપર હું ને મેયર સાહેબ હાજર છીએ। તો
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મેયર હિતેશ બારોટ પણ અહીં પહોંચ્યા છે અને આ દ્રશ્યો જોઈ શકાય છે કે તમામ જે પરિસર છે તે ખાલી કરાવી દેવામાં આવી છે. એટલે કે હાલ મહાનગરપાલિકાનું આ પરિસર કે રોજ હજારો લોકોથી ધમધમતું હોય છે, જ્યાં લોકો પોતાની પ્રાથમિક સુવિધાઓની જે સમસ્યા હોય છે તેને લઈને પહોંચતા હોય છે અને અત્યારે હાલ જે આખું પરિસર છે તે ખાલી કરાવી દેવામાં આવ્યું. પદાધિકારીઓ પણ અહીં પહોંચ્યા છે. બોમ્બ સ્ક્વોડ, ફાયર વિભાગ પોતાનું સર્ચ ઓપરેશન કરી રહ્યું છે. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે અવારનવાર આ પ્રકારની જે ટીખળ પ્રવૃત્તિ કરવામાં આવે છે, ધમકીઓ આપવામાં આવે છે, નાગરિકોની અંદર એક ભયનો માહોલ ફેલાવવામાં આવે છે અને આ પ્રકારની પ્રવૃત્તિઓ માટે થઈને હવે જે તમામ એજન્સીઓ છે તે કયા પ્રકારની કાર્યવાહી કરે છે. અનેક વખત આ પ્રકારની ધમકીઓ આપવામાં આવી, એક વ્યક્તિ પણ પકડાયો હતો, પરંતુ હવે ફરીથી આ જ પ્રકારની પ્રવૃત્તિ જે શરૂ થઈ છે જેના કારણે નાગરિકોમાં એક ભયનો માહોલ ફેલાયો છે અને હવે ફરી એકવાર માત્ર અમદાવાદની મહાનગરપાલિકાની કચેરી નહીં પરંતુ ગાંધીનગરમાં મુખ્ય જે સીએમ ઓફિસ છે તેને પણ ઉડાવવાની ધમકી મળી, આરએસએસ ઓફિસને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી. એટલે કે અલગ અલગ આ પ્રકારના જે મેલ મળ્યા હતા તેને લઈને હવે પોલીસ સર્ચ ઓપરેશન કરી રહી છે. અત્યાર સુધી એક પણ વાંધાજનક કે શંકાસ્પદ વસ્તુ છે તે મહાનગરપાલિકાની ઓફિસમાંથી નથી મળી. એટલે કે જે ધમકી મળી છે તે અફવા હોઈ શકે છે અને તેના પગલે અત્યારે હાલ સર્ચ ઓપરેશન ને પોલીસ છે તે તપાસ પણ કરી રહી છે. નેહા, બિલકુલ દીપક, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો જે પ્રકારે હવે આ સમગ્ર મામલે હવે સર્ચ ઓપરેશન છે તે શરૂ કરવામાં આવ્યું છે.